હેલો ગાઈઝ, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે આફ્ટર લોંગ ટાઈમ પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે હું આવી ગઈ છું મારી મમ્મીના ત્યાં. ભગવાનના સરસ મજાના ભગવાનના દર્શન કરી લો. અમે ક્યાં જઈએ છીએ તમને બધું જ હું શેર કરીશ અને નીચે બધા ફ્રેન્ડ્સ આવી ગયા છે તો તમને મળાવી દઉં. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. સો ગાઈસ, અહીં વ્રજ આવી ગયો છે. આ સ્મિત, આ ભાઈ શું વગાડે છે? સાગરભાઈ. આ જો વ્રજ. ક્રિષ્ના નથી આવ્યો હજી. ક્રિષ્ના આવે એટલે મળાવ. સો ગાઈસ, ક્રિષ્ના પણ આવી ગયો છે. જો તો તૈયાર થઈને આવ્યો. કેમ આવું બાંધીશ? અરે વાર ઉડી જશે. હા. કિલોડા ઓવરબ્રિજ છે. અમે હાલ વૃદ્ધાશ્રમ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આ સ્મિતભાઈ હાય કરો. હાય. અલે ગવંડર પકડ હમણાં પડી જાય. હું હાય કરે છે. સાગરભાઈ છે, વાસરી વગાડે એટલે તમને ખબર પડશે. અલે આ પહોંચે ને આમાં પોપટ બોલે. જો પોપટ જેવું પહેર્યું છે ને આમાં. સો ગાઈઝ, અમે પહોંચી ગયા છે માવતર વૃદ્ધાશ્રમ અને અહીંયા બહુ સરસ વૃદ્ધાશ્રમ છે. પહેલાં લાસ્ટ ટાઈમ પણ અમે ગયા હતા, એ જૂનું હતું અને આ નવું છે. તમે જોઈ શકો અહીંયા પણ કામકાજ ને એવું ચાલુ છે. ગાઈઝ, અહીંયા ભાઈઓ માટે છે. અહીંયા દરેક જેન્ટ્સ માટેના રૂમ છે ને બહુ સરસ સુવિધા છે આ બધાની, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારું ભજન કીર્તનનો પ્રોગ્રામ છે તો તમને બધાને બતાવીશ. અને અહીંયા લેડીઝનું છે, તમે જોઈ શકો છો. એસીની સુવિધા તે બધું જ બહુ સરસ મેનેજમેન્ટ છે આ લોકોનું, તમે જોઈ શકો છો. સો ગાઈઝ, અહીંયા બધું સેટઅપ રેડી થઈ ગયું છે અને જો બધા જ. સો ગાઈઝ, અત્યારે બધાને નાસ્તાનો પ્રોગ્રામ છે અને બધા તમે જોઈ શકો છો કે નાસ્તો કરી રહ્યા છે. સો ગાઈઝ, નાસ્તામાં ભજીયા છે. બધા જમવા બેસી ગયા છે. જુઓ, નાસ્તા માટે હજી ડેવલપ થઈ રહ્યું છે, તમે જોઈ શકો. અહીં સરસ મજાનું મંદિર બને છે. હજી ઘણું બધું ડેવલપ થાય છે અને બહુ જ સરસ સુવિધા છે. બધી વ્યવસ્થા પણ બહુ સરસ છે અને સ્વચ્છતા પણ એટલી જ છે અહીંયા. અને હવે અમે બ્રેક બાદ ભજન કીર્તન કરીશું, તમને વિડીયોઝમાં લઈશું, તો બન્યા રહેજો. એક ઋષિ હતા, દુર્વાસા ઋષિ. લગભગ નામ યાદ નથી પણ દુર્વાસા ઋષિ છે. એમનું મૂળ કામ એક જ હતું કે ક્રોધ કરીને શ્રાપ આપવો. અને એ ગુરુ માતા જોડે પહોંચે છે પાઠશાળામાં અને ગુરુ માતા જોડે એક મુઠ્ઠી કંઈક ખાવાનું માગે છે, ભિક્ષા માગે છે. અને ગુરુ માતાને જોડે હતું તો ખરી, પણ એમને એવું હતું કે બિચારા બે બાળકો જાય અને એમને એમને કેમ મોકલાય, કે એમને ખાવાનું આપે તો સારું. એટલે આમને ગુરુ માતાએ આ ઋષિને ના પાડી અને ઋષિ એમની યોગ સાધનાથી ખબર પડી કે આમની જોડે તો ચણા હતા, કેમ ન આપ્યા. અરે અરે
યમુનાના પાણી ક્યાં કરે કાનાને જોયા સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો ગાલને ઢીલને રે મારી સારા બહુ સુંદર આનંદ થયો અહીંયા આવીને અને ખરેખર બધા અહીંયા આવું છું મારું માનવું છે. કૃષ્ણાભાઈને મળાઈએ આપણે થોડી વાંસળી વગાડીને કેવું લાગે છે અહીંયા માવતર વૃદ્ધાશ્રમમાં આવીને? ખૂબ જ સરસ લાગે છે. આવવું જોઈએ. હા આવું છે. બોલો સ્મિત, કેવું લાગ્યું તમને અહીંયા બસ બહુ આનંદ મજા આવી મહિનામાં એક વખત આવો કમ્પલસરી અહીંયા થશે પ્રોગ્રામ એવું ફાઇનલ? બધા બી આવો જેટલી પબ્લિક વધારે હશે એટલી વધારે મજા આવશે હું તો કહું છું 1 લાખ 2 ચલો લાખ આપણા બાનું કેવું લાગ્યું બા તમને અહીંયા? મજા આવી ને? ચોક્કસ ચોક્કસ. દૂર પડ્યા છે ખરેખર હૃદયથી ખૂબ અદ્ભુત અલૌકિક અને દિવ્ય અમારો આભાર માનીએ છીએ કે આજ સુધી આવી રમઝટ નહોતી મારી પણ હૃદયના ધબકારા સાથે હું આજે તમને કહું છું કે આંખના પ્રતિબિંબની અંદર અમારો આ ધબકારો જે છે એ દેખાઈ આવ્યો છે સાહેબ. ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આભાર છે. ફરી એક વખત અમારા વોલેન્ટિયરો તેમજ આપણને આજે અંતરથી દરેકને ખુશ થઈ જાય એવો આનંદ કરાવનાર આપણા બ્રિજેશભાઈ તેમજ સ્મિતભાઈ તેમજ એમની ટીમ બધાનો આપણે આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલા વર્ષોમાં 3 વર્ષથી આવીએ છીએ એમાં સૌ પ્રથમ આપણને આટલો અતિશય આનંદ મળ્યો છે અને સો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે હવે ઘરે અને બહુ જ મજા આવી. હવે જમવાનું છે ને પછી જવાનું છે મારા મામાના ઘરે, કેમ કે આજે મારા નાનીને પહેલી પુણ્યતિથિ છે તો અમારે બધાને સાંજે જમવાનું છે એટલે ત્યાં જવાના છે. તો અત્યારે હું તમને બધાને મળાવી દઉં અને બહુ જ મજા આવી ગઈ ત્યાં. તો મારાથી જેટલું પોસિબલ હતું એટલું મેં કેપ્ચર કર્યું છે તો કંઈ નહીં મળાવી દઉં. કેવું રહ્યું આજનું? આજનો દિવસ બહુ ખૂબ સરસ રહ્યો. આવો નવો દિવસ 365 દિવસ રહે. મજા આવી ગઈ ને? શુભકામના. બહુ જ મજા આવી. હવે ફરી વાર ક્યારે જઈશું? પરિવાર હવે આયોજન કરીશું. અને બધા ગાઈસને શું કહેવું, આવું જોઈએ ને બધાને? આનો લાભ લેવો જોઈએ ને? લેવો જોઈએ, દરેકે લેવો જોઈએ લાભ. વ્રજકુમાર કેવું રહ્યું? બહુ અદ્ભુત હતું. વ્રજકુમારે તો ત્યાં વૃંદાવન ઊભું કર્યું હતું ભાઈ, એવું લાગતું હતું. બહુ સારા લોકોના આશીર્વાદ મળે અને આ રીતે ભક્તિ અવિરત ચાલતી રહેવી જોઈએ. બરાબર. જો મમ્મી જમવાનું લઈને આવી ગઈ છે. સો ગાઈઝ હું અને મમ્મી નીકળી ગયા હતા મામાના ઘરે જવા માટે ઓટોમાં, ને બહુ જ ટાઈમ પછી હું ઓટોમાં બેઠી અને હવે મામાના ઘરે જઈને મળું. સો આ બા છે જો, એમને આજે 1 મહિનો પણ થઈ ગયો. જો કામ પર લગાવી દીધી, તમે જોઈ શકો છો. સરસ ખુલ્લા થઈ રહ્યા છે. જો હું તમને બતાવીશ. રસોઈ કરી છે ને તમે. ચલો સો ગાઈસ ચિક્સ રેડી થઈને આવી ગઈ છે. શું કેમ તૈયાર થયા છે? બસ એમ જ આજે અમારા ઘરે બધા હા. જમવાના છે. સો ગાઈઝ અમે આવી ગયા છીએ મોટેરા શાક માર્કેટ સબ્જી મંડી લેવા માટે. જો
ચલો શાક લેવા.